ડિજિટલ માર્કેટિંગની દુનિયામાં આપનું સ્વાગત છે, જ્યાં સર્જનાત્મકતા વ્યૂહરચનાને પૂર્ણ કરે છે. આજે અમે તમારી ઓનલાઈન હાજરીને વધારવા માટે જરૂરી બાબતોનું અન્વેષણ કરીશું. ડિજિટલ માર્કેટિંગ એ તમારા પ્રેક્ષકો સાથે દરરોજ ઉપયોગ કરે છે. તે ચેનલો દ્વારા કનેક્ટ થવા વિશે છે. પછી ભલે તે સોશિયલ મીડિયા હોય, ઈમેલ હોય કે સર્ચ એન્જિન આ પ્લેટફોર્મ્સને સમજાવવું મૂકે છે. સૌપ્રથમ સોશિયલ મીડિયા માર્કેટિંગ. અબજો વપરાશકર્તાઓ ઓનલાઈન સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને લિંક્ડઇન જેવા પ્લેટફોર્મ બ્રાન્ડ્સને તેમના પ્રેક્ષકો સાથે સીધા જોડાવા દે છે. જ્યાં સંબંધો અને વિશ્વાસ બનાવો. આગળ અમારી પાસે એસઈઓ સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન છે. આ બધું ગૂગલ જેવા સર્ચ એન્જિન પર તમારી વેબસાઇટને ઉચ્ચ રેન્ક બનાવવા વિશે છે. તમારી સામગ્રીને ઓપ્ટિમાઇઝ કરીને તમે ઓર્ગેનિક ટ્રાફિકને આકર્ષિત કરો છો, જે ખર્ચ અસરકારક અને મૂલ્યવાન બને છે. એસઈઓમાં કીવર્ડ રિસર્ચ, મેટા ટેગ્સ અને બેકલિંક્સનો સમાવેશ થાય છે, જે તમારી વેબસાઇટની દિશ્યતા અને વિશ્વસનીયતા વધારવામાં મદદ કરે છે. આ રીતે તમે વધુ મુલાકાતીઓ અને સંભવિત ગ્રાહકોને આકર્ષિત કરી શકો છો. ઈમેલ માર્કેટિંગને ઓછો આંકશો નહીં. લીડ્સને પહોંચવા અને ગ્રાહક સંબંધો જાળવવાની તે સૌથી અસરકારક રીતોમાંની એક છે. તમારા પ્રેક્ષકોને વ્યસ્ત રાખવા માટે તમારા સંદેશાઓને અનુરૂપ બનાવો. ચેપ્ટર એનાલિટિક્સ. તમારી ઝુંબેશને માપવી મહત્વપૂર્ણ છે. ગૂગલ એનાલિટિક્સ જેવા સાધનો તમને સમજવામાં મદદ કરે છે કે શું કામ કરે છે અને શું નથી, જે તમને વધુ સારા પરિણામો માટે તમારી વ્યૂહરચનાઓને રિફાઇન કરવાની મંજૂરી આપે છે. આ સાધનોનો ઉપયોગ કરીને તમે તમારા લક્ષ્ય પ્રેક્ષકોને વધુ સારી રીતે સમજી શકો છો અને તમારા માર્કેટિંગ પ્રયાસોને વધુ અસરકારક બનાવી શકો છો. ડિજિટલ માર્કેટિંગ એ સદા વિકસતું લેન્ડસ્કેપ છે અને તેમાં સફળ થવા માટે તમારે સતત નવીનતમ ટ્રેન્ડ્સ અને ટેકનોલોજી સાથે અપડેટ રહેવું પડશે. આગળ રહેવાનો અર્થ છે સતત શીખવું અને અનુકૂલન કરવું. નવીનતમ વ્યૂહરચના અને સાધનોને અપનાવવું જરૂરી છે. શું તમે તમારા માર્કેટિંગને આગલા સ્તર પર લઈ જવા માટે તૈયાર છો? ચાલો પ્રારંભ કરીએ. આ એક રોમાંચક સફર છે. અમારી વેબસાઇટ.com પર મુલાકાત લો, જ્યાં તમે વધુ માહિતી અને સાધનો મેળવી શકો છો. અને વધુ ટિપ્સ અને આંતરદૃષ્ટિ માટે અમને સોશિયલ મીડિયા પર અનુસરો. અમે તમને સફળતા તરફ દોરી જવા માટે અહીં છીએ.